નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સુધી ચેનલમાં એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી। જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ થોડા સમયના વિરામ લીધા પછી થોડા જ સમયમાં ગઈકાલથી શરૂઆત આરંભ કરી દીધો છે। ત્યારે જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા ખરા અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક એરિયામાં ખૂબ 2 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓ કે જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવે આ સિવાય આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અને આ સિવાય ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી। હવે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। થોડા દિવસના વિરામ પછી ગઈકાલથી જ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા એરિયામાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો વિરામ પછી દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ મહેર કરી છે, જેમાં 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી સૌથી વધારે ડાંગ જિલ્લાના આહવામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। અને આજે જેમાં 11 તાલુકાઓ કે જેમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે એ જોઈએ તો આહવામાં 93 મિલીમીટર, ચીખલીમાં 78, કવાંટમાં 75, પલસાણામાં 67, નાંદોદમાં 62, ગારિયાધરમાં 61, છોટાઉદેપુરમાં 58, પાવી જેતપુરમાં 58, ભરૂચમાં 53, ડોલવંત 51 અને ગળતેશ્વરમાં 50 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ફરીથી કોઈ નવા વિડીયોમાં નવી આગાહી સાથે, નવી માહિતી સાથે મળીશું। ત્યાં સુધી તમારા મિત્ર દેવલને રજા આપશો।